સુરતના હીરા બજારમાં 1000 કરોડના અપરિષ્કૃત હીરાના પ્રદર્શનનો પ્રારંભ। 1000 થી વધુ લઘુ ઉદ્યોગ એકમોની સક્રિય ભાગીદારી। વિશ્વના હીરા ઉદ્યોગના કેન્દ્ર સમાન સુરત ડાયમંડ બુર્જ ખાતે આયોજિત આ પ્રદર્શનનો ઉદ્દેશ્ય સ્થાનિક હીરા ઉદ્યોગને આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઊંચાઈ પર લઈ જવાનું છે। આ 35 દિવસીય મહોત્સવમાં અપરિષ્કૃત હીરાના વિશાળ જથ્થાનું પ્રદર્શન કરવામાં આવ્યું છે, જેનું અંદાજિત મૂલ્ય 1000 કરોડ રૂપિયાથી વધુ આંકવામાં આવ્યું છે। ઉદ્ઘાટન પ્રસંગે ઉદ્યોગ જગતના અગ્રણીઓ અને સરકારી પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે આ આયોજનને ભારતીય રત્ન કલાકારો માટે સુવર્ણ તક ગણાવી હતી। આ પ્રદર્શનો દ્વારા નાના વેપારીઓને સીધા જ કાચા માલના સ્ત્રોત સુધી પહોંચવાની તક સાંપડશે। આ આર્થિક ગતિવિધિનું વિશ્લેષણ કરતા જણાય છે કે લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે આ એક સિંહાચિહ્નરૂપ પહેલ છે। અત્યાર સુધી નાના કારખાનાદારોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત કાચા હીરા મેળવવા માટે મધ્યસ્થીઓ પર નિર્ભર રહેવું પડતું હતું, પરંતુ આ પ્રદર્શન દ્વારા તેઓ સીધા જ આંતરરાષ્ટ્રીય સ્તરના માલસામાનનું નિરીક્ષણ અને ખરીદી કરી શકશે। હીરા ઉદ્યોગના નિષ્ણાતો માને છે કે આનાથી ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થશે અને સુરતના હીરા ઉદ્યોગની સ્પર્ધાત્મક શક્તિમાં વધારો થશે। આ આયોજનથી સ્થાનિક રોજગારી અને નિકાસ ક્ષેત્રે પણ હકારાત્મક અસરો જોવા મળશે તેવી પ્રબળ શક્યતા છે।